ગાંધીનગરમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને સંવિધાન દિવસને લઈને ગાંધીનગરમાં પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પણ આ પદયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને અનેક મહાનુભાવોએ પણ અહીંયા હાજરી આપી હતી। આ સંવિધાન દિવસની ઉજવણીને લઈને ગાંધીનગરમાં પદયાત્રા પણ યોજવામાં આવી હતી। ગાંધીનગરમાં આ ઉજવણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। નાગરિકોના જીવનની ભલાઈનો મૂળ મંત્ર એ આપણું ભારત દેશનું આ મહાન સંવિધાન છે। આજે સંવિધાન દિવસની રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। 26 નવેમ્બર 1949ના સંવિધાનની રચના કરવામાં આવી। આજે 75 વર્ષમાં ખાસ કરીને દેશભરના તમામ જિલ્લાઓમાં અને ખાસ કરું તો ગુજરાતના ગામે ગામ, ગુજરાતના જિલ્લાઓમાં સામાજિક સંસ્થાઓ, સરકારી તંત્ર બધા સાથે મળીને આજે સંવિધાન દિવસની ઉજવણી કરી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકર ગુજરાતના ખૂણે ખૂણે મંત્રી હોય, સંત્રી હોય, તંત્રી હોય કે તમામ લોકો સાથે ભેગા મળીને બાબા સાહેબના આજે ચારેય દિશામાં ક્યાંક ને ક્યાંક નારા લાગી રહ્યા છે। આ સંવિધાન દિવસની યાત્રાની અને ખાસ કરીને હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા માંગુ છું કે જેમને મહાન શ્રી બાબા સાહેબ આંબેડકર સાહેબની ખાસ કરીને દેશભરમાં સંવિધાન દિવસની વાત હોય કે બાબા સાહેબ આંબેડકર જયંતિની વાત હોય, સરકાર પોતે લીડ લઈને સમાજ સાથે મળીને સંવિધાન દિવસની ઉજવણીની શરૂઆત કરાવડાવી અને બાબા સાહેબ આંબેડકર જયંતિની બી ખાસ કરીને જે પ્રકારે ઉજવણી ચાલુ કરવામાં આવી એ અદ્ભુત છે। ગઈકાલે આપણે બેઠક કરી વ્યવસ્થાની સ્થિતિ